સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે એમાં 19 જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે। ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામસભાઓ લેવામાં આવી 16, 17 ને 18 તમામ ગ્રામસભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે। તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે, કાં તો એમાં શું વળતર જંગલ જમીનના, રેવન્યુ જમીનના, ઘરના, કૂવાના, બોરના અને જમીનોના શું વળતર આપવાના છે તે લોકો સામે મૂકીને ગ્રામસભાઓ લેવામાં આવે એ વાત પણ કરી છે। એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતાનગરને જોડતો હાઈ સ્પીડ હાઈવે બનવાનો છે, ત્યારે આ હાઈ સ્પીડ કોરિડોરમાં જે 15 જેટલા ગામોની જમીન સંપાદિત થવાની છે એની પણ અમે માહિતી લીધી છે અને એમાં પણ જે જમીનો સંપાદિત થવાની છે એનો ડીપીઆર પ્લાન પહેલાં તો આ ગામના લોકોને આપવામાં આવે અને ડીપીઆર પ્લાનમાં એમની જમીનના બદલામાં શું આપવા માંગો છો, ઘર, કૂવા અને તમામ બાબતો જે ઝાડ આવે, બોર આવે એના શું વળતર આપવાના છો એની પણ હમણાં ચોખવટ કરવામાં આવે એની અમે માંગ કરી છે।